રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે। હરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, બિસ્માર રસ્તાઓ, ખાડાઓ, બિનકાયદેસર ટોલ વસૂલાત, અકસ્માતોની હાર મારા તેમ છતાંય જે વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી, કલેક્ટર તંત્ર કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી નથી કરતું। અમે ભૂતકાળની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવના કાર્યક્રમ કર્યા છે। કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી બધી મોટી મોટી જાહેરાતો, વાતો કરે છે, પણ વાસ્તવમાં ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જાતની વાહન ચાલકોને કોઈ ફાયદો થયો નથી। ત્યારે અમે આજે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે લોકોનો જનાક્રોશ ઠાલવ્યો હતો કે તંત્ર કામ કરે। ગઈકાલે જુનાગઢની અંદર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઈવેની કરવો અનુભવ થતા તેમને માર્મિક ટકોર કરી છે। ત્યારે અહીંયા રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાંસદો, ધારાસભ્યો શું કરી રહ્યા છે? આ હાઈવે ઉપર તો દરેક અનેક મિનિસ્ટરો, અનેક ધારાસભ્યો નીકળે છે, તે કેમ આ મુદ્દે નથી બોલતા? ક્યાંક ને ક્યાંક તમે ટોલ વસૂલાત સંપૂર્ણ કરો છો તો સામે એવા રોડ આપો ને। અને જામનગર અમૃતસર હાઈવે ઉપર જો ટોલની વસૂલાત સ્થગિત કરવામાં આવે તો તેનાથી તો ખરાબ હાલત છે। નીતિન ગડકરીજી લોકસભાની અંદર બહુ મોટી મોટી સુખિયાની વાતો કરે, પરંતુ વાસ્તવમાં વાતો અને ગ્રાઉન્ડ ઉપર ઘણો બધો ફરક હોય છે। અને આજે અમે ચક્કાજામ કરી અને તંત્રને નિંદ્રામાંથી ઉગાડવાનું કામ કર્યું છે।